ઠાકોર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલિત ઠાકોર સમાજની લાઇબ્રેરીનો પ્રારંભ કરવામાં આવ્યો। વડનગર હાટકેશ્વર મહાદેવ હોલમાં જિજ્ઞાસાબેન ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના દિલ્હી સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ। નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના અગ્રણી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત ચંદુજી માસ્તર સહિત આગેવાનો સ્ટેજ પર સ્થાન લીધું। વડનગર તાલુકાના ગામોમાંથી ચૂંટાયેલા ઠાકોર સમાજના સરપંચોનું ખાસ સન્માન કરવામાં આવ્યું। સરપંચોનું ભવ્ય સન્માન થતાં સમાજમાં સંગઠન અને એકતાનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ઠાકોર સમાજના માતા પિતા વગરના વિદ્યાર્થીઓને 180 ડઝન નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યા હોવાનું યુવા નેતાજી મોનાજી ઠાકોરે જણાવ્યું। મહેન્દ્રસિંહ ઠાકોર સહિત ચંદુજી માસ્તર સહિત અધ્યક્ષ સ્થાનેથી જિજ્ઞાસાબેન ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના દિલ્હી ખાતે સેક્રેટરીએ સમાજમાં શિક્ષણની જરૂરિયાત પર વક્તવ્ય આપ્યું હતું। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર અર્જુન ઠાકોર સાથે ફારૂક મેમણ, વડનગર। સાહેબ ટેકો આપશે। આપણે આજની સભાના અધ્યક્ષ તરીકે ઈશાબેનનો જે પ્રસ્તાવ મૂક્યો છે ભાઈ શ્રી વિજય, એને હું હાર્દિક ટેકો આપું છું અને આપ સર્વે પણ પોતાનો હાથ ઊંચો કરીને સમર્થન આપશો એવી આશા। જોરદાર તાળીઓથી આપણે વિરેન્દ્રસિંહને અધ્યક્ષ સ્થાને પહોંચાડીએ। ખૂબ ખૂબ આભાર। ઠાકોર સમાજ લાઇબ્રેરી વડનગર તેમજ ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ શિક્ષણ અંગે શિક્ષણ માટેનો પ્રોગ્રામ તેમજ નવનિયુક્ત સરપંચીઓના અભિવાદન સમારોહમાં આજે મુખ્ય મહેમાન તરીકે મને બોલાવવામાં આવી, તે બદલ સૌની આભારી છું। શિક્ષણ જે ખૂબ જરૂરી છે, બાળકોને જો શિક્ષણ માટે પ્રોત્સાહન કરવામાં આવે, કેમ કે આ બાળકો છે જે આવતીકાલનું ભવિષ્ય છે અને એ ભવિષ્ય સુધારવા માટે શિક્ષણ જ એકમાત્ર પહેલ હોઈ શકે છે। કે આજે ગરીબ તેમજ જરૂરિયાતમંદ બાળકોને જે આ ચોપડા વિતરણ કાર્યક્રમમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા છે, તે ખૂબ જ સરાહનીય પગલું હતું। તે સિવાય ઠાકોર સમાજના જે નવનિયુક્ત સરપંચો હતા, તે દરેક સરપંચીઓનો એક અભિવાદન કાર્યક્રમ હતો। સરપંચ એ દરેક ગામનો પહેલો નાગરિક હોય છે। સરપંચની જવાબદારી હોય છે તો કે દરેક ગામમાં કે રીતના વિકાસ થઈ શકે તેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા હોય છે। એટલે આ એક જે કાર્યક્રમ છે તેને આજે સૌ આગેવાનો, વડીલો, ભૂલકાઓ તેમજ તેના વાલીઓએ ખૂબ જ સફળ બનાવ્યો અને જે ઠાકોર સમાજ લાઇબ્રેરી વડનગરને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। જીતુજી ઠાકોર, આ કાર્યક્રમ વિશે એવું કહેવામાં આવે છે કે નિરાધાર બાળકોના જે એમને નિઃશુલ્ક ભાવે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે અને નવનિયુક્ત ચૂંટાયેલા સરપંચોનું અભિવાદન કરવામાં આવ્યું છે, એના લગતો આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ સફળ રીતે આજે પરિપૂર્ણ થયો છે, જેનો અમારા દરેક સહકાર મિત્રો કે જે અમને સારો એવો સપોર્ટ આપેલો છે, બરાબર છે। અને વડનગર ઠાકોર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ સંચાલિત લાઇબ્રેરી નવા બસ સ્ટેન્ડના જે કોઈ ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ મુલાકાત